આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થયા છે તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે ગાંધીનગર ખાતે સીએમ મતદારો સાથે સીધો સંવાદ કરશે તો સમાચાર સામે આવ્યા સેક્ટર 12 ઉમિયા સંસ્થાન ખાતે બૃહદ બેઠકનું આયોજન કરાશે બૃહદ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા શહેર અને જિલ્લા ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠક બાદ મતદારો સાથે ભૂપેન્દ્ર પટેલ કરશે સીધો સંવાદ તો શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત જોવા મળ્યા છે તો બેઠકમાં અનેક ભાજપના આગેવાનો હાજર જોવા મળ્યા તો ગાંધીનગર ખાતે સીએમ મતદારો સાથે કરશે સીધો સંવાદ સેક્ટર 12 ઉમિયા સંસ્થા ખાતે બૃહદ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે બૃહદ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી ગાંધીનગર ખાતે સીએમ મતદારો સાથે સીધો સંવાદ કરશે શું માહિતી જી બિલકુલ લોકસભાના ચૂંટણીના પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવે છે તેના અનુસંધાનમાં આજથી ઘર સંપર્ક અભિયાનનો એક તબક્કો પણ શરૂ કરવામાં આવ્યો છે જેનો પ્રારંભ મુખ્યમંત્રી દ્વારા આજે કરવામાં આવ્યો છે ગાંધીનગર ઉમિયા સંસ્થા દ્વારા ગાંધીનગર શહેર જિલ્લા ભાજપના આયોજન હેઠળ અત્યારે મુખ્યમંત્રી ગાંધીનગરના મતદારો સાથે એક સીધો સંવાદ પણ કરવાના છે આ સંવાદમાં સરકારની નીતિ રીતિથી માહિતી પણ આપવામાં આવશે સરકાર અને કેન્દ્ર સરકારે ભારતીય જનતા પાર્ટીની સરકારે અત્યાર સુધી જે કામ કર્યા છે તેનો રિપોર્ટ પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવશે સીધા સંવાદના આ કાર્યક્રમના આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે અને તબક્કાવાર અલગ અલગ જિલ્લા અને મહાનગરોમાં પણ આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે સ્મિતા જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો ગાંધીનગર સીએમ મતદારો સાથે સીધો સંવાદ કરશે સેક્ટર 12 ઉમિયા સંસ્થા બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા શહેર અને જિલ્લા ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠક બાદ મતદારો સાથે ભૂપેન્દ્ર પટેલ કરશે સીધો સંવાદ શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો પણ બેઠકમાં હાજર જોવા મળ્યા તો સીએમ મતદારો સાથે સીધો સંવાદ કરશે શહેર અને જિલ્લા ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠક બાદ મતદારો સાથે ભૂપેન્દ્ર પટેલ કરશે સીધો સંવાદ